હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાના. હું આજે તમારી સાથે મારી એક ખુશીને વ્યક્ત કરવા માગું છું. અમે અમારા મેરેજના 35 યર કમ્પ્લીટ કર્યા. તો મારી ડોટર અને મારા સન ઇન લોએ અમને શાર્ક ટેન્કની પ્રોડક્ટો ગિફ્ટ કરી હતી. અમે શાર્ક ટેન્ક જ્યારથી શરૂ થાય ત્યારથી જ જોઈએ છીએ અને અમને બહુ ગમે છે. થેન્ક યુ બેટા, તમને બંનેને કે તમે આટલા દૂર રહીને પણ અમારે માટે આટલી સરસ ગિફ્ટ મોકલી. તો ચાલો શરૂ કરીએ બધી ગિફ્ટને આપણે અનબોક્સ કરવાનું. મારા હસબન્ડ એમાં મને હેલ્પ કરે છે, એ અનબોક્સ કરે છે. તો પહેલી ગિફ્ટ નીકળી છે આપણે કોફી કે ચાનો મગ છે કે જેના પર લખ્યું છે હિન્દીમાં મમ્મી કા મગ કૃપયા દૂર રહે. અમારી બીજી ગિફ્ટ નીકળી છે જે એના ડેડી માટે સેમ એવો જ એક મગ છે જેના પર લખ્યું છે પાપા કા મગ કૃપયા દૂર રહે. તો અમારી સવારની ચા માટે અમને એણે બંનેને પેરમાં મગ મોકલ્યા છે. મારી ડોટરને ખબર છે કે મારા મમ્મી ખૂબ જ મગ તોડે છે, તેથી એણે લખાવ્યું છે કૃપયા દૂર રહો. અમારી ત્રીજી ગિફ્ટ છે કપજી. તેમાં એણે મને 3 ફ્લેવર મોકલ્યા છે. એમાં એક કોકમ છે, એક લેમન જિંજર છે અને એક કાશ્મીરી કાવા છે. એ ટાઈપ્સ ઓફ ગ્રીન ટી છે અને એની એક પેકેટની કિંમત 120 રૂપિયા છે અને એમાં એકમાં 5 કપ છે. સો આપણને એક કપ એપ્રોક્સિમેટ 22 રૂપિયાથી 25 રૂપિયાનો પડે. જેની પાસે ટાઈમ ના હોય અને જેણે ફક્ત ગરમ પાણી ઉમેરી અને તરત પીવું હોય તો એને માટે બેસ્ટ પ્રોડક્ટ છે. અને એક મગમાં જારી જેવું હોય છે અને એમાં આપણે ગરમ પાણી નાખી અને પોર કરવાનું હોય છે અને પાણી નાખ્યા પછી 5 થી 6 મિનિટ પછી પીવાનું હોય છે. મેં 2 ટાઈપની ફ્લેવરને ટેસ્ટ કરી છે. મને બંને ફ્લેવર ભાવી છે. પેકેજિંગ ખૂબ સરસ છે, ઇઝી ટુ મેક છે. આ પ્રોડક્ટ શાર્ક ટેન્ક સિઝન 3માં આવી હતી. કોઈએ એમાં ઇન્વેસ્ટ નહોતું કર્યું. હું એને 10માંથી 10 માર્ક્સ આપીશ. અમારી આગલી ગિફ્ટ છે જે ફાર્મ દીદીમાંથી એક મિક્સ પિકલ આવ્યું છે જે 325 ગ્રામની એક બોટલ છે અને જેની કિંમત છે 299 રૂપિયા. આ પ્રોડક્ટ શાર્ક ટેન્ક સિઝન 3માં આવી હતી. એ લોકોનું જે મિશન હતું એ ખૂબ જ સરસ હતું. વિનીતા સિંઘ અને પિયુષ બંસલે આમાં 1 કરોડ રૂપિયા 10%ની ઇક્વિટી પર ઇન્વેસ્ટ કર્યા હતા. આ પિકલમાં ગાજર, મરચાં અને મેંગો હતી અને એમાં સરસવનું તેલનો યુઝ કર્યો હતો. તો જો તમને સરસવના તેલવાળા અથાણાં ભાવતા હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરવા જેવું છે. હું એને 10માંથી 7 માર્ક્સ આપીશ. અમારી આગલી ગિફ્ટ જે નીકળી છે તે હની ટ્વિગ્સ છે અને એ વેરાયટી ઓફ હની છે અને એના પર મેસ ફ્રી એવું લખ્યું છે જેમાં 6 ફ્લેવરના મધ છે. દરેક ફ્લેવરના 3 પેકેટ છે. એક પેકેટમાં 8 ગ્રામ જેટલું મધ એટલે કે 1 ચમચી જેટલું મધ છે. એમાં સુગર કે પછી આર્ટિફિશિયલ કોઈ કલર એડ નથી કર્યો. એમાં નેચરલ લીચી, સિનેમન, વેનીલા, ટર્મરિક, લેમન અને હિમાલયા એવી રીતે 6 ફ્લેવર્સ છે. આ પ્રોડક્ટ શાર્ક ટેન્ક સિઝન 3માં આવી હતી. અમે એમાં રીતેશ અગ્રવાલ, પિયુષ બંસલ અને અનુપમ મિત્તલે ઇન્વેસ્ટ કર્યું હતું. ટ્રાવેલિંગ માટે બેસ્ટ પ્રોડક્ટ છે. મેસ ફ્રી હોવાથી નાના બાળકોને પણ આપણે ઇઝીલી ખવડાવી શકીએ. પેકેજિંગ ખૂબ સરસ, ટેસ્ટ સરસ અને હું એને 10માંથી 8 માર્ક્સ આપીશ. અમારી આગલી ગિફ્ટ જે ખુલી છે તે છે ગુડ વર્લ્ડની ગુડ બાઇટ્સ. આ પ્રોડક્ટ સિઝન 4માં આવી હતી. અમન ગુપ્તાએ એમાં 50 લાખ રૂપિયા 5% ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર્યા હતા. ગુડવર્ડમાં ફ્લેવર્ડ ગોળ છે, એનો પાવડર ગોળ છે અને અમને જે મોકલ્યા છે તે 3 પેકેટમાં 5-5 ગ્રામના નાના નાના પીસીસ છે.
250 ગ્રામનું એક પેકેટ છે અને જેની કિંમત લગભગ 93 to 95 રૂપીસ છે. જો આપણે ડેઈલી જે નોર્મલ કોઈ બ્રાન્ડેડ કંપનીનો ગોળ વાપરતા હોય 1 કિલો, તેની પ્રાઇસ કરતાં પણ આ 250 ગ્રામની પ્રાઇસ વધારે છે. તો અમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ છીએ. તો હવે અમે ચામાં પણ આ ગોળના ક્યુબ એડ કરીએ છીએ, જેથી અમને ખબર પડે કે અમે ચામાં કેટલો ગોળ વાપરીએ છીએ. તો આ રીતે ક્યુબ વાપરવાથી તમે આખા દિવસમાં કેટલો ગોળ ઇન્ટેક કર્યો તે આપણને ખબર પડશે. ટેસ્ટ નોર્મલ ગોળ જેવો જ છે. પેકેજિંગ ખૂબ સરસ છે. એના પર ઝીપલોક બેગ જેવું આપ્યું છે, તો તમે વાપરી અને ફરીથી એને સીલ પેક કરી શકો. હું એને 10માંથી 8 માર્ક્સ આપીશ. અમારી આગલી ગિફ્ટ ખુલી છે ટીગલ આઈસ ચોકલેટ. રિયલ ચોકલેટનો ટેસ્ટ છે અને એમાં રિફાઇન્ડ સુગર નથી અને એમાં 55% જેટલી ડાર્ક ચોકલેટ છે. એક પેકેટમાં આવા 6 પેકેટ છે. 299 રૂપીઝના 6 છે, તો 50 રૂપિયાનું એક એવું પડે. ઇઝી ટુ મેક છે. લગભગ 150 ગ્રામ જેટલા ઠંડા દૂધમાં તમારે એક પાઉચને એડ કરી અને બ્લેન્ડર ફેરવી દેવાનું છે. અને જો તમને આઈસ ક્યુબ એડ કરી અને પીવું હોય તો રેડી છે તમારું ચોકલેટ કે કોલ્ડ કોકો ટાઈપનું ડ્રિંક. ટેસ્ટ સારો છે, પેકેજિંગ પણ સારું છે. અમને એનો ટેસ્ટ ગમ્યો. અનુપમ મિત્તલે આ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કર્યા હતા. હું એને 10માંથી 9 માર્ક્સ આપીશ. અમારી આગલી ગિફ્ટ ખુલી છે તે ફિટ એન્ડ ફ્લેક્સ છે, જેમાં ચોકો અને આલમંડના મિની ક્રન્ચી બાઇટ્સ છે, જે એક અમદાવાદની પ્રોડક્ટ છે અને એ સિઝન 3માં આવી હતી અને એમાં કોઈ શાર્કે ઇન્વેસ્ટ નહોતું કર્યું. પેકેજિંગ ખૂબ જ સરસ છે. ડબ્બાની અંદર એક બીજું એક પાઉચ છે. 250 ગ્રામના 350 રૂપિયા છે. જો તમારે કાંઈ હેલ્ધી અને ક્રન્ચી ખાવું હોય તો તમે દર મહિનાની ગ્રોસરીમાં એને એડ કરી શકો. અમને ટેસ્ટ ખૂબ જ ભાવ્યો, તો હું એને 10માંથી 10 માર્ક્સ આપીશ. અમારી જે આગલી ગિફ્ટ ખુલી છે તે છે સ્કિન બાય ટાઇટન, જે પેરમાં બંનેના પરફ્યુમ છે અને એ ટાટાની પ્રોડક્ટ છે અને બોટલનો કલર, શેપ, પેકેજિંગ ખૂબ જ સરસ અને 50-50 mlની બંનેની બોટલો છે. લોંગ લાસ્ટિંગ પરફ્યુમ છે, પ્રીમિયમ રેન્જ છે. સ્ટાર્ટિંગ રેન્જ 50 mlના 2000 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. આ બે પ્રોડક્ટ એપ્રોક્સિમેટ 3000 રૂપીસની છે. હું એને 10માંથી 10 માર્ક્સ આપીશ. અમારી આગલી ગિફ્ટ જે ખુલી છે તે છે ફર્સ્ટ બર્ડ ઓર્ગેનિક હની, જે રો અને અનપ્રોસેસ્ડ તુલસી હની છે, જે કાચની બોટલમાં છે અને 500 ગ્રામના 545 રૂપિયા છે, જે તમે દહીંમાં, સિરિયલ્સમાં કે પછી ઓટમીલ્સમાં એડ કરી એનો યુઝ કરી શકો. બીજી પ્રોડક્ટ કરતાં આ મધનો ભાવ લગભગ ડબલ છે. અમે એને દહીં બુંદીમાં એડ કરી અને યુઝ કર્યું હતું. ટેસ્ટ બીજા બધા મધ જેવું નોર્મલ છે. આ પ્રોડક્ટ પર રિતેશ અગ્રવાલે 50 લાખ રૂપિયા 10%ની ઇક્વિટી પર ઇન્વેસ્ટ કર્યા હતા. હું આ પ્રોડક્ટને 10માંથી 7 માર્ક્સ આપીશ. અમારી જે આગલી ગિફ્ટ ખુલી છે તે સોરીચની એનર્જી બાર છે. એક બોક્સ 240 રૂપિયાનું છે અને એમાં નાના નાના 6 પેકેટ છે અને ઓરેન્જ અને કેશ્યુ ફ્લેવરમાં છે. એમાં એડેડ સુગર નથી અને મિલેટ એડેડ છે. સોફ્ટનેસ સારી છે. ટેસ્ટ ઓકે. આ પ્રોડક્ટ સિઝન 4માં આવી હતી. કોઈ પણ શાર્કે એમાં રૂપીઝ ઇન્વેસ્ટ કર્યા ન હતા. હું એને 10માંથી 6 માર્ક્સ આપીશ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. મેં ફર્સ્ટ ટાઈમ પ્રોડક્ટ રિવ્યૂ કરવાનો ટ્રાય કર્યો છે, તો પ્લીઝ મને તમારું ફીડબેક કમેન્ટમાં કરજો અને જો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ મારી ચેનલને કરો.